હોસ્પિટલ લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રન મામલામાં અકસ્માત કરનાર કાર ચાલકની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી. ફૂલ સ્પીડમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બાઇક પર સવારી વખતે તેની પ્રેગ્નન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ગત 10 ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત કરનાર નબીરો યુવક વરસાદ દિનેશ કુમાર શાહને ઝડપી પાડ્યો. જી સાહેબ, મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી 4 વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે. આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે LP સવાણી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો.